મકરપુરા વિસ્તારમાં આવેલ ફિનિક્સ સ્કૂલ દ્વારા સરકારી રજાના દિવસે પણ શાળા ચાલુ રાખી હતી। જો કે હવે પછી આવું રિપીટ નહીં થાય તેમ મુકેશ દાદવાણી દ્વારા માહિતી આપી હતી। વડોદરા શહેરના મકરપુરા રોડ ઉપર આવેલી ફિનિક્સ સ્કૂલમાં શુક્રવારે ગુડ ફ્રાઇડેની જાહેર રજાના દિવસે પણ શિક્ષણ કાર્ય યથાવત રાખવામાં આવ્યું હતું, જેના પગલે શહેર કોંગ્રેસના કાર્યકરો સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। અગાઉ પણ 14મી એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે પણ સરકારી રજાના અવસરે શાળા ચાલુ રખાઈ હતી। આ સંદર્ભે મુકેશભાઈ દાદવાણીને પૂછાતા તેમણે જણાવ્યું હતું કે અમે રજાના દિવસે એક્સ્ટ્રા ક્લાસ, ડાઉટ ક્લાસ અને 12માના જે વિદ્યાર્થીઓ હતા જેમની નીટની પરીક્ષા છે 5 મેના રોજ અને ખૂબ જ ટૂંકા ગાળામાં છે તેની પેપર પ્રેક્ટિસ માટે બોલાવ્યા હતા। નિયમ મુજબ 1 થી 11માં રજા આપેલી જ છે અને આપતા રહીશું। અમે નિયમોનું પાલન કરીશું। અમારાથી જો કોઈ ખામી રહેલી છે તો અમે આને રિપીટ નહીં કરીએ। જેઈ નીટની પરીક્ષા આવતા મહિને છે, માટે વિદ્યાર્થીઓના ટેસ્ટ, ડાઉટ, એક્સ્ટ્રા ક્લાસ ચાલુ જ હોય છે। અમુક ધોરણ 10ના ક્લાસ ચાલુ હતા તે ફરજિયાત ન હતા અને હવે આવું રિપીટ નહીં થાય, નિયમોનું પાલન કરાશે। ડીઓ કચેરીથી મળેલી નોટિસ સંદર્ભે પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી। અમે રજાના દિવસે એક્સ્ટ્રા ક્લાસ, ડાઉટ ક્લાસ અને અમુક 12માની જે વિદ્યાર્થીઓ હતા જેની નીટની પરીક્ષા છે 5 મે, જે ખૂબ જ ટૂંકા ગાળામાં છે, એટલે એમને પેપર પ્રેક્ટિસ માટે જે અમારી ઘણી બધી સંખ્યા છે બધાને બોલાવ્યા હતા। નિયમ મુજબ અમે 1 થી 11માં રજા આપેલી જ છે અને આપતા જ રહીશું અને સરકાર અને બોર્ડના બધા નિયમોનું, ધારાધોરણનું નિયમોનું પાલન કરીશું। અને અમારાથી જો કોઈ ખામી થઈ છે તો અમે હવે આને રિપીટ નહીં કરીએ એ અમે બાંયધરી આપીશું। માત્ર JEE નીટની પરીક્ષા જે એડવાન્સની આવતા મહિને છે, નીટની આવતા મહિને છે, એ જે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના ટેસ્ટ, ડાઉટ, એક્સ્ટ્રા ક્લાસ ચાલતા હોય છે અને અમુક જે ધોરણ 10ના વિદ્યાર્થીઓના ડાઉટ ક્લાસ હતા એ હતા ચાલુ, જે અમે ફરજિયાત નહોતા, બરાબર છે, પણ અમે 100% ધ્યાન રાખીશું અને હવે નહીં જ રિપીટ થાય ને સરકારના બધા જ નિયમોનું પાલન થશે, ડીઓ કચેરીના બધા નિયમનું પાલન થશે અને કોઈની પણ માનહાની કે જે કોઈ રજા હોય, જાહેર રજા હોય, અમે નહીં જ થવા દઈએ એવું અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું। અને ખાલી ડાઉટ્સ ક્લાસ હોય છે એટલે વાલીઓ અને જે સરકાર છે એ અમે નિયમોનું ફૂલ પાલન કરીશું। હા, અમે ડીઓથી નોટિસ આપી હતી અને અમે જવાબ આપ્યો કે આવું હતું અને હવે ડીઓ દ્વારા જે તપાસ થશે એમાં ખુલાસા અમે આપીશું અને હવે અમે ધ્યાન રાખીશું કે કેવી રીતે રજાઓમાં આપણે વર્ક નથી જ કરવું પણ બીજી કઈ રીતે એક્સ્ટ્રા ક્લાસ પૂરા કરવા અને એનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ।